કરજણ નવા બજાર વોર્ડ નંબર 3માં અણસ્તુ રોડ પર આવેલી નીલકંઠ નગર સોસાયટીના રહીશો ઉભરાતી અને દુર્ગંધ મારતી ગટરોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કરજણ નગરપાલિકાની ચૂંટણી હાલ થઈ ચૂકી છે અને નગરપાલિકા પ્રમુખની વરણી પણ થઈ ચૂકી છે. હજુ તેનું અઠવાડિયું પૂરું નથી થયું તે પહેલા જ નગરપાલિકાની પોલ બહાર ખુલી ગઈ. કરજણ નવા બજાર વિસ્તારમાં અણસ્તુ ચોકડી પાસે વોર્ડ નંબર 3માં નીલકંઠ નગર નામની સોસાયટી આશરે 30 વર્ષ જૂની છે, જેમાં રહીશોના કહેવા મુજબ છેલ્લા 30 વર્ષથી નીલકંઠ નગર સોસાયટીમાં ઉભરાતી ગટરોની સમસ્યા સર્જાઈ રહી છે. ઉભરાતી ગટરોની લાઇન નીચેથી પીવાના પાણીની પણ લાઇન જાય છે. ઉભરાતી ગટરોના કારણે પીવાના પાણીમાં પણ દુર્ગંધ મારતું પાણી મિક્સિંગ થાય છે. એમ પણ કરજણના પીવાના પાણીના TDS વધારે છે, જે એમાં આ ગટરનું દુર્ગંધ મારતું પાણી સોસાયટીના રહીશોને પીવું પડે છે. આ બાબતે સોસાયટીના રહીશોએ 1 વર્ષ અગાઉ કરજણ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ પણ આપી હતી. ચીફ ઓફિસરે તેમને 2-4 દિવસમાં સમસ્યાનું નિવારણ લાવવાની વાતો પણ કરી હતી. તે વાતને વર્ષ પૂરું થવા છતાં કોઈ પણ પ્રકારનું નિવારણ ન આવતા સોસાયટીના રહીશોએ કરજણ શિનોર પરના ધારાસભ્ય અક્ષય પટેલને રજૂઆત કરતા ધારાસભ્યએ ભૂગર્ભનું કારણ બતાવી બ્લોક બેસાડવાનો વાયદો આપ્યો હતો, પરંતુ એ વાયદો પણ પૂરો નહીં થતા નીલકંઠ નગર સોસાયટીના રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. હાલ નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચારમાં આવેલા ઉમેદવારોને પણ સમસ્યાની રજૂઆત કરી હતી. તે પણ પૂર્ણ ન થતા આખરે નીલકંઠ નગર સોસાયટીના રહીશો મીડિયાના સહારે આવ્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે આ સમાચાર પ્રસિદ્ધ થયા પછી કરજણ નગરપાલિકા નીલકંઠ નગરની સમસ્યાનો હલ લાવશે કે કેમ, કે પછી નીલકંઠ નગર સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળવાની રાહ જોઈ રહ્યા છે. ક્યારે જાગશે આ તંત્ર, ક્યારે લાવશે સમસ્યાનો હલ, તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે. હવે જે સાંજે 5 વાગે જે પાણી આવે છે, અમારે ત્યાં પાણીના પીવા લાયક જે પાણી આવે છે એ અને પાણીની અને ગટરની લાઈન બે એક સાથે છે. અમારે અત્યારે ગટરનું પાણી જે ઉભરાય છે અને પાણીનું પાણી બી લીકેજ થાય છે, બરાબર. તો સાંજે જે પાણી આવે છે તે બે ભેગું થાય અને એ પાણી વપરાશી પાણીમાં યુઝ થાય છે. તો એના લીધે ઘરની અંદર પાણી બી પીવા લાયક ગંદુ આવવાનું છે. એના લીધે આ જે પાણી પીશે તો લોકો બીમાર થવાના છે. તો એ પછી જવાબદારી કોણ લેશે? એ જવાબદારી સિર્ફ નગરપાલિકાની રહેશે. હવે જે અત્યારે જે પાણી ગટર ઉભરાય છે તે પાણી એક સ્ટોરેજ થાય છે. એના લીધે પાણી ગંદુ એક જગ્યાએ સ્ટોરેજ થાય એટલે મચ્છર બી થવાનો ભય રહે છે, મચ્છર બી થાય છે અને એના લીધે બીમારી સોસાયટી અંદર ફેલાય છે અને એના લીધે લોકો બીમાર બી થાય છે. એના લીધે કેવું છે, એની જવાબદારી પણ નગરપાલિકાની રહેશે અને આ તાત્કાલિક ધોરણે આનું કઈ નિરાવરણ થાય એના માટે નગરપાલિકાને રજૂઆત કરી છે. હું પબ્લિક સાથે છું. પબ્લિકે મને મત આપ્યા છે અને ખોબે મત આપ્યા છે, એટલે હું પબ્લિક સાથે જ છું અને એટલા માટે જ હું આજે અહીં આગળ હાજર થયો છું. જીતેલા ઉમેદવારોમાં જે ભાજપના ઉમેદવારો છે કોઈ આવતું નથી જોવા માટે, એટલા માટે મારે અહીં આગળ વારંવાર આવવું પડે છે અને આ બધી જે રજૂઆત છે એ આજે આ બધાને ભેગા થયા છે એટલે તમને બોલાયા છે. હવે પ્રેસ મીડિયા થ્રુ એ જ કહેવા માગીએ છીએ કે આ કેટલી વાર અમે આ લોકો બી અમને કહેશે, અમે બી પાલિકામાં રજૂઆત કરીશું. કોઈ સીઓ સાહેબ કે કોઈ સાંભળવા જ તૈયાર નહીં. આ નવા પ્રમુખ બેસી ગયા છે, 5 દિવસ થઈ ગયા, તો એટલે તો કામ થવું જોઈએ ને. આજે નવી ડ્રેનેજની લાઈનો માટે તમે એવું કહો છો કે 2 બાજુ નવા બજાર અને જૂના બજારનું ડ્રેનેજની લાઈનો આપી છે, તો એ કામ ક્યારે ચાલુ થશે? જે શોક મશીન આવ્યું છે નવું, તો એ શોક મશીન ક્યારે કામ કરશે? એ ખાલી બજારમાં ફેરવવા માટે જ છે, બતાવવા માટે જ લાયા છે.